ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને એકમ નંબર 13 જેનું નામ છે ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્ય જીવ જેના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. જોઈએ અહીંયા માર્ગદર્શન તો પ્રશ્ન નંબર 1ની અંદર નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખવાનો છે. પહેલું છે ભારતની ઉત્તરે કયો પર્વત મહદઅંશે સીમા રક્ષકનું કાર્ય કરે છે? જેમાં ડી. નંબર 2. નંબર 2 ની અંદર હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા કયા નામે ઓળખાય છે? સી મહાહિમાલય. નંબર 3 ઉત્તર મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? એ. નંબર 4 નીચે આપેલું કયું વિધાન સાચું છે? તો નંબર 4 ની અંદર જોઈએ તો એમાં કયું વિધાન સાચું છે? વિધાન 1. નંબર 5 મેહોગની, રોઝવુડ અને નેતર કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? સી ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. નંબર 6 ની અંદર જોઈએ તો નંબર 6 ની અંદર પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન નિકોબાર ટાપુમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? ભરતીના મેંગ્રોવ જંગલો. નંબર 7 યાયાવર પક્ષીઓ માટે કયું વિધાન સુસંગત છે? ઉપરના તમામ. નંબર 8 ની અંદર કયા રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબા ઈંડા મૂકવામાં આવે છે? ગુજરાત, ઓડિશા વગેરે. નંબર 9 ભારતમાં કયા પ્રકારના જંગલોના વૃક્ષો પાનખર ઋતુ દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે? એ મોસમી. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ તો ખાલી જગ્યા પૂરો. ભરતીના જંગલો મેંગ્રોવ સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. નંબર 2 ની અંદર સુંદરી. નંબર 3 વરસાદી. નંબર 4 હાથીઓ. નંબર 5 ની અંદર સૂકા અને મીઠરાવાળા પ્રકારના જંગલો જોવા મળે છે. વરસાદ, દક્ષિણ પશ્ચિમ અને ભેજવાળા પવનોના માર્ગમાં પર્વતો આવે તો ત્યાં વધુ વરસાદ પડે છે. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની અંદર કીધું છે કે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. નંબર 1 સાચું છે. બીજું વિધાન છે ખોટું છે. ત્રીજું વિધાન છે ખોટું છે. ચોથું વિધાન છે ભારતના ઉનાળાની ઋતુમાં બપોરે ફૂંકાતા ગરમ પવનોને લૂ કહે છે, જે સાચું છે. નંબર 5 વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને આબોહવા કહે છે, ખોટું છે. ભારતના સાપની મોટાભાગની પ્રજાતિઓ બિનઝેરી છે, સાચું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ની અંદર કીધું છે કે ખોટા શબ્દ છે કે વિધાન ફરીથી લખો. અહીંયા શિયાળાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે, જે આપણે અહીંયાથી ફરીથી લખવાનું છે. નંબર 2 ની અંદર જોઈએ તો નંબર 2 માં હિમાલયના ઉત્તર ભાગના પર્વતમાળા મહાવિદ્યાલય નામે ઓળખાય છે. દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી છે. અંદમાન અને નિકોબાર ટાપુઓ બંગાળના ઉપસાગરમાં આવેલા છે. નંબર 5 ભારતના પશ્ચિમ ભાગમાં મહામરુસ્થળ આવેલું છે. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5માં 2 કે 3 વાક્યોમાં જવાબ આપો. રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કોના દ્વારા થાય છે? રાષ્ટ્રીય ઉદ્યાનની રચના સરકાર દ્વારા કાયદાકીય જોગવાઈ હેઠળ કરવામાં આવે છે. વન્યજીવો અને વનસ્પતિના સંરક્ષણ માટે આવા વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. નંબર 2 ની અંદર મેનગ્રોવ જંગલો કેવા પાણીમાં વિકસે છે અને તેમાં કયા વૃક્ષો જોવા મળે છે? મેનગ્રોવ જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. તેમાં સુંદરી અને ચેર જેવા વૃક્ષો જોવા મળે છે. નંબર 3 ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને કયા નામે ઓળખવામાં આવે છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને ખરાઉ,
મોસમી જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં પાનખર ઋતુમાં વૃક્ષો પાંદડા ખેરવી નાખે છે. નંબર 4. સુંદરવન નામનો વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશ કઈ નદીઓએ બનાવ્યો છે? સુંદરવન નામનો વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવ્યો છે. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 ની અંદર કીધું પારિભાષિક શબ્દો. એમાં નંબર 1 અભયારણ્ય. વન્ય પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ માટે સરકારે કાયદાકીય રીતે જાહેર કરેલો વિસ્તાર અભયારણ્ય કહેવાય છે. નંબર 2 જૈવ આરક્ષિત ક્ષેત્ર. વનસ્પતિ, વન્યજીવો અને સમગ્ર પ્રાકૃતિક પર્યાવરણના સંરક્ષણ માટે વિશાળ વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવે છે. નંબર 3 પર્વતીય જંગલો. પર્વતીય વિસ્તારમાં જોવા મળતા જંગલોને પર્વતીય જંગલો કહે છે. અહીં ચીડ, દેવદાર, પાઇન જેવા વૃક્ષો જોવા મળે છે. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7માં કીધું છે કે પ્રશ્નોના જવાબ આપો. હિમાલયની પર્વતમાળાઓ કયા કયા નામે ઓળખાય છે? હિમાલયની પર્વતમાળાઓ 3 નામે ઓળખાય છે: મહાહિમાલય, મધ્ય હિમાલય અને શિવાલિકા. ત્યાર પછી નંબર 2 ભારત દેશના જંગલોમાં કયા કયા વન્યજીવો વસે છે? ભારત દેશના જંગલોમાં વાઘ, સિંહ, હાથી, ગેંડા, જંગલી બકરી, ઘોડખર વગેરે જેવા વન્યજીવો વસે છે. ઉપરાંત અનેક જાતિના પક્ષીઓ, સત્ય અને અન્ય પ્રાણી પણ જોવા મળે છે. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની અંદર પ્રવાસ પક્ષીઓને બીજા કયા નામે ઓળખવામાં આવે છે અને તે ક્યાં જોવા મળે છે? પ્રવાસી પક્ષીઓને યાયાવર પક્ષીઓ પણ કહે છે. તેઓ શિયાળામાં ઠંડા પ્રદેશમાંથી ભારતમાં આવે છે અને નળ સરોવર, કચ્છ ખીજડીયા વગેરે સ્થળોએ જોવા મળે છે. નંબર 5 પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ કઈ રીતે બનેલા છે? પશ્ચિમ ઘાટ સળંગ એક સરખી કડીમાં બનેલા છે, જ્યારે પૂર્વ ઘાટ તૂટક તૂટક બનેલા છે. પ્રશ્ન નંબર 5 ભારતમાં આવેલા ટાપુ સમૂહો કેટલા છે? કયા કયા? ભારતમાં 2 ટાપુઓ સમૂહ આવેલા છે: અંદમાન નિકોબાર ટાપુ સમૂહ અને લક્ષદ્વીપ ટાપુ સમૂહ. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 ની અંદર સૂચના છે કે ટૂંકનોંધ લખો. અહીંયા પહેલી વાત કરી છે ચોમાસું, તો કે ચોમાસાની ટૂંકનોંધ લખવાની છે. એમાં ભારતમાં ચોમાસાનું ઋતુ જૂનથી સપ્ટેમ્બર માસ સુધી હોય છે. ખેતી પ્રધાન ભારત માટે ચોમાસું સૌથી મહત્વની ઋતુ છે. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત હોવાથી આ ઋતુ ખેતી માટે ખૂબ જ મહત્વની ગણાય છે. નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી આવતા હોવાથી તે પવનો ભેજવાળા હોય છે અને આ પવનો દેશમાં વરસાદ લાવે છે. આમ ભારતમાં ચોમાસું મહત્વની ઋતુ છે. બીજા નંબરમાં છે જંગલોનું મહત્વ. જંગલોના મહત્વની વાત કરીએ તો જંગલની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી સાગ, સાલ અને શીશમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડું આપે છે. જંગલો લાખ, ગુંદર, મધ, ટર્પેન્ટાઇન વગેરે પેદાશો આપે છે. જંગલોના કેટલાક વૃક્ષોનું લાકડું ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગી છે. જંગલોમાંથી વિવિધ પ્રકારના ફળો પણ મળે છે. નંબર 3 ની અંદર વન્યજીવ. વન્યજીવની વાત કરીએ તો ભારતના જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે. તેમાં મુખ્યત્વે સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપ, કીડાઓ વગેરે છે. આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. હિમાલય અને નીલગિરી પર્વતોમાં જંગલી બકરીઓ, અસમના જંગલોમાં હાથી અને એકશીંગી ભારતીય ગેંડા, કેરળ અને કર્ણાટકના જંગલોમાં હાથી અને ગુજરાતના ગીરના જંગલોમાં એશિયાઈ સિંહ જોવા મળે છે.
પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર સૂચના આપી છે કે નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો, એટલે કે નકશા પૂર્તિ કરવાની છે. જેમાં આપણે જોઈએ પશ્ચિમ કિનારાનું મેદાન અને ભારતીય મહામરુથલ. તો ભારતીય મહામરુથલ છે એ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. અને જે પશ્ચિમની વાત કરી તો એ પશ્ચિમ કિનારાના મેદાનની વાત હતી, તો એ પશ્ચિમ કિનારાના મેદાનને અહીંયા દર્શાવી શકાય છે. ત્યાર પછી નંબર 3, હિમાલય. હિમાલય પૂર્વ ઘાટ. તો હિમાલય છે એ આપણને અહીંયા જ દર્શાવવામાં આવેલો છે. આ છે હિમાલય. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આપણને બંગાળનો ઉપસાગર છે, અહીંયા અરબ સાગર છે. આગળ વાત કરીએ તો આપણે જે લક્ષદ્વીપ કીધા છે ટાપુઓ, એ અહીંયા 2 આછા આપેલા છે. એ છે આ છે એ અંદમાન નિકોબાર છે. અહીંયા આપણો હિન્દ મહાસાગરની વાત છે. પૂર્વ ઘાટ છે એ અહીંયા દર્શાવવામાં આવે છે. આ રીતે આપણે આ નકશાને દર્શાવી શકીએ છીએ. આપણા ભારતની અંદર આ નકશો દર્શાવી અને નકશા પૂર્તિ કરવાની છે. અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. અને અમારા આવા જ માર્ગદર્શન પૂર્ણ વિડીયો જોવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો.